જો બાળકો સંસ્કૃતમાં રચાયેલા ગ્રંથો મુખપાઠ કરે તો તેના ઘણા બધા ફાયદા થતા હોય છે. તેનો ઉલ્લેખ ઘણા ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકો પણ આ વાતને સ્વીકારે છે. પરંતુ શું આપ જાણો છો કે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં મુખપાઠ કરવાની રીત બતાવી છે? તો બીજા વચનામૃતમાં બાળકોને મુખપાઠ કરાવવાથી શું ફાયદો થાય છે તે જણાવ્યું છે. આજના વિડીયોમાં આ બે વચનામૃતોને સમજીશું. તે પહેલાં માનીએ શાસ્ત્ર આધારિત એક કથા. સંસ્કૃત સાહિત્યમાં સિદ્ધાંત કૌમુદી આધારિત 3 ગ્રંથ રચવામાં આવ્યા છે. લઘુ સિદ્ધાંત કૌમુદી, સાર કૌમુદી અને મધ્ય સિદ્ધાંત કૌમુદી, જેની રચના કરી હતી મહાન પંડિત વરદરાજે, જેઓ ભટ્ટોજીના શિષ્ય હતા. શાસ્ત્રોમાં તેમની કથાનો ઉલ્લેખ આવે છે. આ વરદરાજ જ્યારે નાના હતા ત્યારે તેમના માતા પિતાએ તેમને અભ્યાસ કરવા માટે તેમના ગુરુના આશ્રમમાં મોકલ્યા. પરંતુ તેઓ ભણવામાં ખૂબ કમજોર હતા. આથી બધા મિત્રો તેમને મૂર્ખ કહીને બોલાવતા. તેઓને જ્યારે પણ જે પણ ભણાવવામાં આવતું તે તેઓ સમજી શકતા નહોતા, અને એટલે જ તેમની સાથે ભણતા બધા વિદ્યાર્થીઓ ભણીને આગળ વધી ગયા, જ્યારે તેઓ ત્યાં જ રહી ગયા. આ વાતને ઘણા બધા વર્ષો થઈ ગયા, અને આથી તેમના ગુરુએ વરદરાજને બોલાવ્યા અને વરદરાજને કહ્યું કે તમે ભણી નહીં શકો, માટે ઘરે પાછા જતા રહો. વરદરાજ આ વાત સાંભળીને નિરાશ થઈ ગયા અને તેઓ તેમના ગુરુના આશ્રમમાંથી ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને તરસ લાગી. અને એટલે તેઓ ગામના કૂવા આગળ ઊભા રહ્યા, જ્યાં કેટલીક સ્ત્રીઓ પાણી ભરી રહી હતી. વરદરાજે સ્ત્રીઓ પાસે પાણી માંગ્યું. એક સ્ત્રી દોરડી વડે પાણી ખેંચી રહી હતી. ત્યારે વરદરાજની નજર કૂવાના નિશાન ઉપર પડી, અને આથી તેમણે તે સ્ત્રીને પૂછ્યું કે કૂવામાં આ નિશાન પહેલેથી છે? ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે ના, પરંતુ આ દોરી ખેંચવાથી આ નિશાન પડી ગયું છે. તે સમયે વરદરાજને લાગ્યું કે જો વારંવાર અભ્યાસ કરવામાં આવે તો કંઈ પણ કરવું સંભવ છે, અને એટલે તેઓ ગુરુના આશ્રમમાં પાછા આવ્યા અને જીવનમાં ખૂબ આગળ વધ્યા. ભગવાન સ્વામિનારાયણ પણ કોઈ પણ રીતે મનથી હાર્યા હોય તેમને હિંમત આપતા મધ્યના 33મા વચનામૃતમાં આ દ્રષ્ટાંત આપતા કહે છે કે મનુષ્ય દેહ કરીને ન થાય તેવું શું છે? નિત્ય અભ્યાસ રાખીને કરે તો થાય જ. આ વાતને વધુ દ્રઢ કરવા માટે શ્રીજી મહારાજ કૂવાનું ઉદાહરણ આપે છે કે કૂવાના કાંઠા ઉપર મહાકઠણ પથ્થરો હોય, તેના પર જો રોજ પાણી ખેંચવામાં આવે તો તે નરમ દોરડી વડે પણ કાપો પડી જાય છે. આમ જો કાર્ય અશક્ય રાખતું હોય તો જો ભગવાન સ્વામિનારાયણના આ વચનને વિચારીએ તો તે અશક્ય કાર્ય પણ શક્ય બની જાય છે. બાળકો શ્લોક તો મોઢે કરે છે, પણ અમુક સમય પછી તેઓ ભૂલી જતા હોય છે. આ પ્રશ્નના સમાધાનને સમજાવતા સ્વામિનારાયણ ભગવાન પંચાણના 4મા વચનામૃતમાં પહેલા પરિસ્થિતિ સમજાવે છે કે જો કોઈ પુરુષે શ્લોક કે કીર્તન મોઢે કર્યું હોય અને તેને પૂછીએ કે શ્લોક આવડ્યો, તો તે હા પાડે અને આખો શ્લોક મોઢે બોલીને બતાવે. પરંતુ થોડા દિવસ પછી જો પૂછીએ તો તે ભૂલી જાય છે. તેનું કારણ સમજાવતા શ્રીજી મહારાજ કહે છે કે શ્રવણે મનને કરીને તેનો દ્રઢ અભ્યાસ ના કરવાથી આમ થાય છે. એટલે કે જો શ્લોકને જીવનભર યાદ રાખવો હોય તો તેનું શ્રવણ અને મનન કરવું જરૂરી છે. આ જ વચનામૃતમાં શ્રીજી મહારાજ બાળકને મુખપાઠ કરવાથી શું ફાયદો થાય છે તે સમજાવતા કહે છે કે જો બાળક હોય તેને શ્રવણ મનનથી શ્લોકનો અભ્યાસ થયો હોય તો તે યુવાન થાય કે વૃદ્ધ થાય, પરંતુ જ્યારે કામ પડે ત્યારે તે શ્લોક તેને સાંભળી આવે છે. એટલે કે આપતકાળમાં આ મુખપાઠ કરેલા શ્લોક તેમને કોઈપણ પરિસ્થિતિમાં લડવાની શક્તિ આપે છે, અથવા તો ઢાળ બનીને તેનું રક્ષણ કરે છે. અને એટલે જ સત્પુરુષ બાળકોને મુખપાઠ કરાવવાનો આગ્રહ રાખે છે, જેના પાછળનો મુખ્ય હેતુ તેમના જીવનને સ્થિર બનાવવાનો છે. અને એટલે જ આપણે પણ આપણા બાળકને મુખપાઠ કરવાની પ્રેરણા આપવી જોઈએ.
અને જો તેઓ મુખપાઠ કરતા હોય તો તેમાં તેમને ઉપયોગી બનવું જોઈએ. આ વિડીયો જોયા પછી જો કદાચ બાળકને મુખપાઠ કરવામાં આળસ આવે કે કંટાળો આવે તો આપણે તેમને સમજાવવા જોઈએ. અને જો મુખપાઠ થયું હોય તો તેને શ્રવણ અને મનન દ્વારા રિવિઝન કરાવતા રહેવું જોઈએ. આમ ભગવાન સ્વામિનારાયણના આદિ વચનામૃત આપણે મનમાં વિચારીએ અને તેનો અમલ કરવાનો પ્રયત્ન કરીએ. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. તેમજ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો. આવા જ વિડીયોને માણવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ વિડીયોને લાઈક અને શેર કરશો. જય સ્વામિનારાયણ.